નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નૈમિષ મેઘાણી છે। હું તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું। આજે આપણે સેશનમાં જોશી કે આરઆરબી ગ્રુપ ડી જે એક્ઝામ છે, જે 10 પાસ ઉપર તમને ભરતી છે, એ ભરતીમાં એની તારીખ ફોર્મ તો બહાર પડી ગયા છે, પછી એની કઈ સંભવિત તારીખ રહેશે અને એનું લેવલ કયું હશે, એ માટે આપણે કઈ બુક વાંચવી, એનું કટ ઓફ કેટલું હશે, એ માટેનો આજનો સેશન છે। તમારે સંપૂર્ણ તમને સ્ટ્રેટેજી હું જણાવીશ। તમને ખબર જ છે કે રેલવેમાં 10 પાસ માટેની ભરતી આવેલી છે। તમે એપ્રેન્ટિસશીપ કરેલી હોય, આઈટીઆઈ હોય કે 10 પાસ તમે હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો। મોટા ભાગના લોકોએ ફોર્મ પણ ભરી પણ લીધા હશે, અને આ ગયા વખતે જોવા જઈએ તો 1 કરોડથી વધારે ફોર્મ ભરાણા હતા। રેડી? અને આ ભરતી પણ બહુ મોટી છે, તો તમારા માટે સુવર્ણ તક છે, તમે આ ભરતીમાં જોડાઈ શકો છો। ડન? તો આપણે આજે સેશનમાં જોશી કે પરીક્ષા સંભવિત ક્યારે હશે અને એનું લેવલ શું હશે। રેડી? ને આપણે પ્રિપેરેશન સ્ટ્રેટેજી પણ જોવાની છે કે આપણે કેવી રીતે કઈ બુક વાંચવી, કેવી રીતે જવું, કયા સબ્જેક્ટને વધુ પ્રાયોરિટી આપવી, કેવી એક્યુરેસી રાખવી, એ બધું આપણે આજે જોવાના છીએ। ચલો તો જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં। ચલો, આપણે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જ ગયા છે, અને આપણે શું કહેવાય, માર્ચ સુધીનો સમય છે ફોર્મ ભરવાનો। રેડી? અને આપણે સંભવિત તારીખ પણ જોવાની છે કે સંભવિત તારીખ કઈ હશે। ચાલો, 31 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા હતા અને 2 માર્ચ સુધી ફોર્મ થશે। તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે? તમારે તમારું સ્ટેટસ કન્ફર્મ કરવાનું છે। તમારે સરખી રીતે ફોર્મ ભરવાનું છે, અને એ જ આપણે લક્ષમ એકેડમીમાં યુટ્યુબમાં પ્લેલિસ્ટ છે આરઆરબી ગ્રુપ ડીમાં, તમારે બધી માહિતી મળી જશે કે ફોર્મ કેવી રીતે ભરવું, પછી પોસ્ટનું પ્રેફરન્સ કેવી રીતે આપવું, એ બધી માહિતી તમને મળેલી છે। રેડી? તો તમારે પહેલા એ જઈને કન્ફર્મ કરવાનું છે। પછી મેં તમને કીધું જ કે આમાં કરોડથી વધારે ફોર્મ ભરાતા હોય, આખા ઇન્ડિયા લેવલની છે, અને રેલવે છે એ છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ છીએ કે બરોબર કેલેન્ડર વાઇઝ પરીક્ષા લે છે। તો હવે એની પ્રોસેસ હોય તો એને 3-4 મહિનાની, 2-3 મહિનાની એપ્લિકેશન સ્ક્રુટિની માટે પણ પ્રોસેસ હોય, અને ડેટા એ પ્રોસેસ કરે તો એને એટલો સમય લે। તો માર્ચનો સમય છે, અને આપણે 2-3 મહિના તો આ પ્રોસેસિંગમાં જ વયા જશે। રેડી? કારણ કે રેલવેને આરઆરબીના ડેટા ચકાસવા માટે સમય જોઈએ। રેડી? પછી આપણે શું જોવાનું કે આ બહુ મોટી સ્કેલનો છે, મેં તમને કીધું જ કે કરોડ ઉપર ફોર્મ ભરાતા હોય, એટલે આને 2-3 મહિના લાગવાના છે, અને આ પણ મલ્ટી શિફ્ટમાં એક્ઝામ લેવાય છે। મલ્ટી શિફ્ટમાં લેવાય એટલે પણ એક્ઝામનો સમયગાળો મોટો થાય। અસલમાં એક્ઝામ શું હોય, 1-2 દિવસની હોય, પણ મલ્ટી શિફ્ટમાં થાય તો એ 1-2 મહિનો ખેંચાય। અને બીજું શું છે કે 3-4 મહિના પ્રોસેસિંગમાં સમય જાય, જેમ આપણે આગળ જોયું। અને આપણે પ્રીવિયસ જોઈએ 2018 થી 2022 જોઈએ તો આપણે 3 થી 6 મહિનાનો ગેપ મળે છે। ફોર્મ ભરાણા પછી આપણે 3 થી 6 મહિના, 3 મહિના મિનિમમ, 4-5 મહિના મીડિયમ, અને 6 મહિના મેક્સિમમ। ચલો આપણે જોઈ લઈએ। તો આપણે 3 વે હોય। પહેલો વે કે મિનિમમ ક્યારે હશે? મિનિમમ તમારી સંભાવના છે કે એપ્રિલ એન્ડ અને મેના સ્ટાર્ટિંગમાં, નજીકમાં નજીક રેલવે જો સ્પીડ રાખે તો નજીકમાં નજીક એપ્રિલ મે, નજીકમાં નજીક એપ્રિલ મે, મિનિમમ એપ્રિલ એન્ડ અથવા મેમાં। પણ તમે ડેટા પ્રમાણે જાઓ ને, ડેટા પ્રમાણે તો એ જૂન ઓગસ્ટનો સમય હોઈ શકે છે, અને જો આરઆરબી ડિલે કરે તો એ સપ્ટેમ્બર સુધી પણ ખેંચી શકે છે। તો આપણે જૂનનું મગજમાં રાખીને ચાલવાનું, અને એપ્રિલ મેમાં પણ આવે તો પણ આપણે પ્રિપેર હોવા જોઈએ, આપણને વાંધો આવવો જોઈએ નહીં, તમને લાગવું જોઈએ કે હું એના માટે પણ પ્રિપેર છું। રેડી? ચલો, અને એની પહેલા જ તમને ખબર જ છે કે 10-15 દિવસ પહેલા તમારું પરીક્ષા કેન્દ્રની જાણકારી થઈ જાય છે। તમને જુદી જુદી શિફ્ટમાં જુદી જુદી જગ્યાએ બોલાવે છે, તો એ 10-15 દિવસ તમારે એના પહેલા 10 દિવસ પહેલા તમને એ જાણકારી થઈ જાય છે, અને 4 દિવસની આજુબાજુ એની પહેલા તમને કોલ લેટર મળી જાય છે। ચાલો તો જોઈએ આપણે કે આપણે 3-4 મહિનાની સોલિડ પ્રિપેરેશન જોઈએ। આપણે માર્ચ જોઈ લીધું, માર્ચથી આપણે જૂન સુધીનું રાખવાનું છે। ડન? 3-4 મહિના માટે આપણે સોલિડ પ્રિપેરેશન કરવી પડે તો આપણે થઈ જાય। ડન? તમારે મે એન્ડ સુધીમાં તમારો સિલેબસ કમ્પ્લીટ કરવો જોઈએ। તમારી પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? મે એન્ડ સુધીમાં તમારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો। જનરલ સાયન્સ છે, જનરલ અવેરનેસ છે, જેને આપણે કરંટ ઇન્ક્લુડ છે, અને મેથ્સ ને રીઝનિંગ, તમારે 4 સબ્જેક્ટને એકવાર ગો થ્રુ થઈ જવાના। પછી તમારે મોક આપવાની, મોકની પ્રેક્ટિસ કરવાની। પરીક્ષા પાસ મોકથી જ થવાય। મોક તમે જેટલી વધારે આપો, તમારી ભૂલ તમને ઓળખાય નથી, તમે પાસ થઈ શકો છો। તમારે જૂનથી એ મોક સ્ટાર્ટ કરી દેવી જોઈએ। આ તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ। ડન? પેલું આપણે જોઈ ફરીથી તો જાન્યુઆરી માર્ચમાં આપણે એપ્લિકેશન દીધું, પછી એનો સ્ક્રુટિની થશે માર્ચ મેમાં, માર્ચથી મે સુધી, અને જૂનમાં આપણે આ સંભવિત તારીખ હોઈ શકે છે। ચાલો, રેડી? તો તમે રેડી થઈ જવાનું છે તમારે જૂન સુધી। મેક્સિમમ તમારે ઓગસ્ટ સપ્ટેમ્બર, મિનિમમ એપ્રિલ મે, અને જૂન તમારી પરફેક્ટ ડેટ કઈ હોઈ શકે છે। તો તમને ખબર પડી ગઈ કે એક્ઝામનું સંભવિત તારીખ કઈ છે। જો જૂના ડેટા પ્રમાણે જઈને તો જૂન હોઈ શકે છે। ચાલો પછી આપણે જોઈએ તો પછી શું છે કે લેવલ કેવું હશે? તમને એ પણ પ્રશ્ન થાય, સર પરીક્ષાની તારીખ ખબર પડી ગઈ પણ આનું લેવલ કેવું હશે? તો તમે પ્રીવિયસ યર પેપર
કાલે જ હમણાં રિઝલ્ટ બહાર આવ્યું, તમે પ્રીવિયસ યર પેપર જોશો તો તમને એનું લેવલ ખબર પડશે. તો અમે જ ગઈકાલે જે રિઝલ્ટ બહાર આવ્યું એનું આપણે એનાલિસિસ કરી અને આપણા ડેટા રાખ્યો છે. તમારે શું વાંચવું એ પણ તમને જાણવા મળશે, એનું લેવલ શું હશે અને આપણે કટ ઓફમાં કેટલા માર્ક્સ રાખી તો આપણે કટ ઓફની અંદર આવી જાય. તો જોઈએ આપણે 1 by 1. ડન. તમે લેવલ જોશો ને તો સિલેબસમાં લખેલું જ છે કે 10th સ્ટાન્ડર્ડનું લેવલ હશે, પણ કારણ કે આટલા બધા લોકો પરીક્ષા દેવાના છે તો એ લેવલ મોડરેટ રાખવાના છે, કારણ કે આપણને કોમ્પિટિશન પણ બીટ કરવાની છે. હાઈ કોમ્પિટિશન હોય એટલે લેવલ થોડું મોડરેટથી ટફ જ હોવાનું છે. તમારે ઇઝી લેવલ સમજીને ચાલવાનું નથી, કારણ કે બહુ કોમ્પિટિશન છે એટલે કટ ઓફ આપણે હાઈ જ રાખવાનું, કટ ઓફ આપણે હાઈ સમજીને ચાલવાનું, ટાર્ગેટ આપણો ઊંચો જ હોવો જોઈએ. ડન. એટલે આપણે મોડરેટથી ટફ લેવલ આપણે મગજમાં રાખવાનું. એના માટે આપણે પ્રીવિયસ યર પેપરનું એનાલિસિસ કર્યું. તો પહેલા મોડરેટ હતું, પછી ઇઝી ટુ મોડરેટ, અને ગયા વખતે જે શિફ્ટ હતી એમાં પણ આપણે મોડરેટ ટુ ટફ આપણે ગણી શકીએ છીએ. તો ભવિષ્યનું આપણે સંભવિત લેવલ આપણે ગેસ કરવું હોય તો આપણે મોડરેટ સમજીને ચાલવાનું. મોડરેટ એટલે શું કે ઇઝી છે, ઇઝી ઓછા હશે અને અઘરા પણ ઓછા હશે, મીડિયમ ટુ ટફ વધારે હોવાના છે. ક્વેશ્ચન છે જે ઇઝી ઓછા અને ટફ ઓછા, પણ મોડરેટથી ટફ વાળા છે એ વધારેની સંખ્યા હોવાની છે. રેડી? તો તમારે એના માટે પ્રિપેર રહેવાનું છે. તમારે કોમ્પિટિશન છે ને એક્ઝામની નથી, કોમ્પિટિશન તમારી મતલબ કોમ્પિટિશન તમારું ટફ છે. એક્ઝામ ટફ કરતા વધારે કોમ્પિટિશન ટફ છે, કારણ કે અહીં લાખો ઉમેદવાર આવશે. મેં તમને જેમ કીધું કરોડો ફોર્મ ભરાય છે, આખી નેશનલ લેવલની એક્ઝામ છે એટલે લાખો ઉમેદવારો હશે. અને બીજું નેગેટિવ માર્કિંગ પણ આમાં છે. નેગેટિવ માર્કિંગ છે, બીજું 100 માર્કની એક્ઝામ અને 1.5 કલાક જેવો સમય. તો તમારે સ્પીડ પણ રાખવાની છે અને સ્પીડની સાથે સાથે તમારે એક્યુરસી પણ હોવી જોઈએ. તમે આ બધું સાથે સમજી વિચારીને ચાલો ને તો તમે એક્ઝામ પાસ કરી શકો. રેડી? તો તમારે શું ધ્યાન રાખવાનું? આપણે સબ્જેક્ટ વાઇઝ જોઈએ. સબ્જેક્ટ વાઇઝ આપણે શું ધ્યાન રાખવાનું? તો મેથેમેટિક્સ છે ને એ કેલ્ક્યુલેટિવ હોય, એ તમારો ટાઈમ બહુ લઈ જાય. તો તમારે શું કરવાનું? 2 રાઉન્ડ મેથેમેટિક્સના આપવાના. જે ક્વેશ્ચન છે ને 2 રાઉન્ડ આપવાના, જે તમને જલ્દી આવડી જાય ને, તમને ઇઝી ટુ મોડરેટ હોય ને એ તમારે પહેલા કરી નાખવાના, અને જે ટ્રિકી હોય એને તમારે પછી માટે રાખવાના, કારણ કે તમે ભૂલમાંથી પણ ઉતાવળ કરશો તો ખોટો પડવાના ચાન્સ વધી જશે. એટલે મેથ્સને તમારે સ્પીડ અને એક્યુરસી ઉપર રાખવાનું. ડન. મેથ્સ માટે આ સ્ટ્રેટેજી બેસ્ટ છે. તમારે જે આવડે છે, તમારે જે કન્સેપ્ટ ક્લિયર છે એ તમારે પહેલા સોલ્વ કરવાના, જે તમને ટ્રિકી છે એ બધાને પછી ડીલે રાખવાનું, એ પછી બીજા રાઉન્ડમાં આપણે એને અટેમ્પ્ટ કરવાના. પણ એની બદલે આપણે રીઝનિંગ લઈ લ્યો તો રીઝનિંગ છે એ તમારું બૂસ્ટર છે. રીઝનિંગ છે એ તમારે એક મતલબ તમને શું કહેવાય કટ ઓફ માટે નજીક લઈ જશે, રીઝનિંગ જ લઈ જશે. રીઝનિંગના પ્રશ્ન વધારે પૂછાય છે અને રીઝનિંગના ચેપ્ટર પણ ઓછા હોય, અને રીઝનિંગ એવો જ સબ્જેક્ટ છે તમને લોજિકથી આવડી જાય. એમાં ટાઈમ ઓછો હોય તો તમે એક્યુરસી પાસે જઈ શકો છો. ડન. એટલે એનું પેટર્ન છે એ પ્રેડિક્ટેબલ હોય છે. એમાં ક્યાં હોય? સિરીઝ છે, કોડિંગ ડીકોડિંગ છે, બ્લડ રિલેશન છે, એ બધા ચેપ્ટર છે જે આપણને આવડી શકે. તો આપણે રીઝનિંગ ઉપર વધારે ફોકસ કરવાનો. ને બીજું છે સૌથી બધાને શું કહેવાય અનપ્રેડિક્ટેબલ લાગે અને અઘરું લાગે એવું છે જનરલ સાયન્સ અને જીકે. જનરલ સાયન્સ અને જીકે, જેમાં ફિઝિક્સ છે એ બેઝિક ફોર્મ્યુલાથી હશે, કેમિસ્ટ્રીમાં રિએક્શન એવું હશે, અને બાયોલોજીમાં ડાયરેક્ટ થિયરી પૂછે છે. જનરલ સાયન્સનું પણ એ લોકો લેવલ સારું રાખે છે. જનરલ સાયન્સ અને જનરલ નોલેજ જે આપણે કરંટ અફેર્સ પણ એમાં ઇન્વોલ્વ છે એનું એ થોડુંક લેવલ હાઈ રાખે છે. અને એના માટે જ લક્ષમ એકેડમી હમણાં જ બુક લોન્ચ કરી રહ્યું છે. થોડાક ટાઈમમાં જનરલ સાયન્સની સ્પેશિયલ બુક લોન્ચ થશે, અને કરંટ અફેર્સના ક્લાસ હું જ તમારા પેઇડમાં લઉં છું, તમને ખબર જ હશે. તો તમે એના માટે ભારત બેચ કરીને છે લક્ષમ એકેડમી, એ જોડાઈ શકો છો. ચાલો. અને કરંટ અફેર્સ પણ આપણે એનાલિસિસ કરીને તો સ્ટેટિક પણ જીકે રિલેટેડ હોય છે અને કરંટ પણ આવે છે, જે અનપ્રેડિક્ટેબલ હોય, જેમાં સરપ્રાઇઝ ફેક્ટર વધારે હોય. મેથ્સ રીઝનિંગ છે એમાં તમારે ટોપિક ફિક્સ છે, પણ કરંટ છે, જનરલ સાયન્સ છે, એમાં તમારે પ્રેડિક્ટેબલ એટલી બધી છે નહીં. એના માટે તમારે પ્રિપેર રહેવું પડે. તમારે નેગેટિવ માર્કિંગ છે અને હાઈ કોમ્પિટિશન છે, એ પ્રમાણે તમારે ટાર્ગેટ શું રાખવાનો? તમારે ટાર્ગેટ રાખવાનો 65 થી 75 નો, પણ આપણે ઊંચું નિશાન જ રાખવાનું ના, એટલે વાંધો આવે નહીં. આપણે 75 નો ટાર્ગેટ રાખવાનો. આપણે કટ ઓફ કેટલું રાખવાનું? ટાર્ગેટ કેટલો રાખવાનો? 75 નો. એટલે કટ ઓફ ની અંદર આપણે આવી જ જવાના છીએ. ડન. આપણે સ્પીડ ઉપર ફોકસ કરવાની છે, એનસીઆરટી ને બરોબર ઘડી જવાનું છે, રિવાઇઝ કરવાની છે, અને વારંવાર મોક આપવાની છે સિલેબસ પૂરો થઈ જાય પછી. રેડી? તો તમને આના માટે રેડી રહેવા જોઈએ, અને તમને એના માટે ક્લિયર પણ હોવું જોઈએ તમારે કઈ કઈ બુક વાંચવી. તો લક્ષમ એકેડમીએ 2026નું જ એડિશન છે, જેમાં જનરલ નોલેજ બુક લોન્ચ કરી છે, રીઝનિંગ માટેની સ્પેશિયલ, રેલવે માટેની સ્પેશિયલ રીઝનિંગ બુક છે, અને ગણિતની પણ બુક પણ લોન્ચ કરેલી છે. તમે આ પ્રેક્ટિસ માટે લઈ શકો છો. તમે આનો કોમ્બો પણ મળી જશે. અને તમને બીજા કોઈ પ્રશ્ન હોય, જેમ કે આ લક્ષમ એકેડમીએ ભારત બેચ લોન્ચ કરી છે, તો બેચ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો, હેલ્પલાઇન ઉપર કોલ કરી શકો છો, તમને હેલ્પ મળી જશે. રેડી? તમને ખબર પડી ગઈ આપણને
કે લેવલ કેવું હશે. આપણે લેવલ મોડરેટ રાખવાનું અને એક્સપેક્ટેડ કટ ઓફ જોવા જઈએ તો એક્સપેક્ટેડ ટાઈમ જોવા જઈએ તો આપણે જૂનની આજુબાજુનો સમય રાખવાનો. મને આશા છે કે તમને બધી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે અને તમારા ડાઉટ બધા સોલ્વ થઈ ગયા હશે. ચાલો, જય હિન્દ, જય ભારત.